માળિયાહાટીના શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે। ખાસ કરીને ફુલકુ પુલથી લઈને પાણીના મોટા ટાંકા સુધી તેમજ વચ્ચે બસ સ્ટેન્ડ અને શાક માર્કેટ આવેલા હોય જેમાં એસટી બસ ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડી રહી છે। જો કે તમામ વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। બસ સ્ટેશન અને શાક માર્કેટ પાસે હોમગાર્ડ હોય છે, પરંતુ તેમને જાણે કોઈ ગણકારતા જ ન હોય તેવી સ્થિતિ સર્જાય છે। બાઇક ચાલકો બેદરકારીપૂર્વક ગમે ત્યાં પોતાના બાઇક પાર્ક કરી ખરીદી કરવા વ્યસ્ત હોય છે। રેકડી ધારકો પણ ટ્રાફિકને અડચણરૂપ બને છે। ખાસ કરીને સોમવારના દિવસે આ જગ્યા પર ગુજરી બજાર ભરાય છે, ત્યારે પાથરણાવાળા સહિત રસ્તા પર જ ધંધો કરતા હોય છે। આવા વખતે એસટી બસ ચાલકોને ડેપોના ઇન આઉટ વખતે અનેક લોકો સાથે ઘર્ષણ થાય છે, જેથી કંટાળીને એસટી બસ ચાલકોએ પોતાના સંગઠન દ્વારા જે તે વિભાગીય નિયામકશ્રીને રજૂઆતો કરવાની ફરજ પડી છે। ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ એસટી વિભાગે માળિયા શહેરના ટ્રાફિક નિયમન યોગ્ય કરવા માળિયા પોલીસને પત્ર લખીને આ અંગે ઘટતું કરવા અપીલ લેખિતમાં કરી છે। જો કે શહેરીજનો પણ ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે તેવું ઈચ્છી રહ્યા છે।